હરિરાય વાઘ મુક્તાવલી. અત્યાર સુધી ઠાકોરજી પુષ્ટ કેવી રીતે કરવાના, કેમ પધરાવ્યા, આ બધું વલ્લભકુળના કામનું આપણું પણ આપણને ખબર પડી. તો હવે આગળ વલ્લભ સિવાય આમાં ક્યાંય વાત આવતી નથી. હરિરાયજી હોય કે ગુસાઈજી હોય, ગોકુળનાથજી હોય કે દ્વારકેશજી હોય કે પુરુષોત્તમજી હોય, બધાય વલ્લભ સિવાય બીજી વાત કરતા નથી. કારણ કે આ બધું આપ્યું કોને? સૌથી પહેલાં ઠાકોરજી પુષ્ટ કોને કરી દીધા? વલ્લભે. આ ઝારીજી છે, ઝારીજી તો એક વૈષ્ણવ મને એ જ કહેતા હતા, એ કે અમે ક્યાંય આવું જોયું જ નથી. આ ઝારીજી, એના ઉપર આ નેવડો, નામે કેવું નેવડો, જે કદી વડો જ ન થાય. તમે જુઓ, ઝારીજી નેવડા વિના કદી હોય જ નહીં. 20 વર્ષ પહેલાં અમે વ્રજમાં ગયા, પછી એક વૈષ્ણવને ક્યાંય જગ્યા ન મળી, એટલે કોકે કીધું કે તમારે ઓલા અમદાવાદવાળા ઈલાબેન અહીં ઉતરા છે. એટલે એમણે નીચેથી બૂમ પાડી મને કે ઈલાબેન. એટલે મેં કીધું હા. એટલે હજી તો આપણે ઉઠીને ચાની તૈયારી કરતા હતા. સીધું પૂછી લીધું કે અમે 2 જણા છીએ, દિવાળીનો સમય છે, ક્યાંય જગ્યા નથી મળતી, અમે તમારા રૂમમાં આવીએ. હવે મેં હાથમાં ઝાંપી જોયા. મેં તો મારા વાલા આવી જાઓ, આયે મેરે નંદન નંદન કે પ્યારે. એ આવ્યા. હવે મેં કીધું મારે સ્નાન બાકી છે. તો કે મારે બાકી છે. હજી ટ્રેનમાંથી ઉતરા ત્યારે આ સંપર્ક ક્રાંતિ નહોતી, એટલે ઓલી ટ્રેન સવારે 2:30 વાગે આવે, એટલે સવારે જ બધા આવે, ત્યાં સુધી ત્યાં બેઠા રહે. હવે મેં કીધું હું સ્નાન કરીને તૈયારી કરું, પણ તમે ના હો. એટલે કે મારે આમે ચા પીવું ને પછી જવાય. એટલે ઈલાબેન મેં કીધું કાંઈ વાંધો નહીં મારા વાલા, તમે આરામથી ના આવો ને. એમ 20 વર્ષ પહેલાં હું તો 45ની પરાણે હોઉં, એટલે એ ઉંમરવાળા હતા. એટલે મેં લાવો તમારે ઝાંપી. હવે એના વરે વહેલા નાહી લીધો. એટલે મને કે લાવો હું ઝારીજી ભરું. મેં તો ભરો. હવે હમણાં ઝારીજીનો નેવડો હતો ને, એ ખાસા કરી અને સૂકવો અને ખુલ્લા ઝારીજી ભરવા માંડ્યા. હું કે એ બેમાંથી મને યાદ નથી. મેં તો હાય ખુલ્લા ઝારીજી ના ભરાય. પહેલાં ઝારીજીને નેવડો વીંટાળવો પડે. ન વડો, જે કદી વડો ન થાય એ નેવડો. પછી એ તરત સમજી ગયા. મને કે બેન તમારી વાત તો સાચી છે, પણ અત્યાર સુધી તો અમે આમ જ કરતા હતા. મેં તો અમે જ્યારે પોસ્ટ કરાવ્યા ને મારા વાલા ઈલાબેન 0, હજી 0 જ છે. તો મેં ત્યારે અમે એવું કરતા, પહેલાં ખુલ્લા ઝારીજી ભરી લઈએ અને પછી નેવડો. પછી ભગવદીએ અમને સમજાવ્યું કે કોઈ દિવસ ખુલ્લા ઝારીજી ના ભરાય. આ એની ભાવના છે. ઝારીજી શું છે? સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ છે. હવે એ નેવડા વિના હોય, સાડી વિના હોય, એટલે પહેલાં આપણે સાડીજી વીંટાળવા પડે. પછી અમે સાડીજી ધરાવ્યા, પછી ઝારીજી ભર્યા, ત્યાં એ બેન આવ્યા. પછી કે હવે ઈલાબેન તમે તો સકડી ધરો અને અમે તો દૂધ ઘર. મેં ઠાકોરજી આવું બધું કહેતા જ નથી વ્રજમાં. અહીંયા ગોપીને ઘરે ઠેકડો મારીને વયા જશે. આપણે તમે જે લાવ્યા છો અને હું 2 ઠાકોરજીને બિરાજાવો સિંહાસન પર, અને જે છે એ બધું આરોગશે. અને પછી આપણે બધું ધરાવ્યું. પછી એમને મને કે હવે અમે રૂમની તપાસ કરવા જઈએ. એટલે ઓલા બેન હતા ને, એનું મન આપણી આ રહેવાનું હતું. એટલે મને કહેલા બેન અમે અડધા પૈસા આપશું, પણ અમને. મેં મારા વાલા પૈસાની ક્યાં વાત, અહીંયા જ રહ્યો. એ કે અમારે 3 દી રહેવું છે. મેં તો અમારે 3 દી રહેવું છે, અમારે પરમ દી. એ કે અમારી ટિકિટ છે. તો જો અજાણાને બીજા ન રહેવા દઈએ, પણ વૈષ્ણવનો કેવો ભાવ હોય કે એમના ઠાકોરજી આપણી સાથે રહ્યા અને આપણે એમની સાથે રહ્યા, અને અત્યારે આપણે એની યારે ઘર જેવો સંબંધ છે. તો જો વૈષ્ણવને વૈષ્ણવ મળે, 4 મિલે 64 ખીલે, 2 મિલે 64 ખીલે. હવે 2 એટલે આપણે 2 મળીએ તો 32 તમારા દાંત અને 32 મારા, 64 ખીલે ને. આખું કીર્તન છે. આ બધા કીર્તનોના સુરદાસના ભાવ એટલા બધા. તો આપણે મળ્યા તો રાજીને રેડ થઈ ગયા. હવે કે છે
શ્રીમદ પ્રભો ચિંતન પ્રકાર અથ શ્રી વલ્ભાચાર્ય ચરણાંબજ પ્રસાદત સ્વમાર્ગ સેવ્ય સ્વરૂપસ્ય ચિંતને રીતિરુચ્યતે. ગુજરાતી. શ્રીમદ વલ્ભાચાર્યજીના ચરણ કમલોની કૃપાથી આપણા માર્ગમાં સેવ્ય સ્વરૂપ પ્રભાવના ચિંતનની રીત હવે કહેવામાં આવે છે. જો કેટલું સરસ છે. ચરણ કમલોની કૃપાથી, વલ્લભની નહીં, એના ચરણ કમલની. આપણામાં ચરણનું જ મહત્ત્વ છે. ચરણ કમલની કૃપાથી આપણા માર્ગમાં સેવ્યરૂપ પ્રભુના ચિંતનની રીત હવે બધું કહેવા, હવે સરસ બધું સંસ્કૃતમાં છે, એનું ગુજરાતી હવે કે છે. વનમાં ખાસ કરીને વૃક્ષો અને લતા વગેરેમાં પરિભ્રમણ કરતા, વિરહમાં વિકલ બનેલા, જેમના વસ્ત્ર ખસી ગયા છે, જીભ સુકાઈ ગઈ, કેસ વિખરાઈ ગયા છે, તેવા પ્રભુ અન્ય સાથે વિહાર કરતા હશે એમ સમજીને દ્વેષવાળા હે નાથ, હે નાથ. આ બધું હવે સમજવા જેવું છે. આખું પહેલાં વાંચી જાઓ, પછી એનું જે વિવરણ છે હવે છે બધું રસાત્મક છે. હે નાથ, હે નાથ એ પ્રમાણે બોલતા, જેમના ચરણો સતત ચાલતા જ રહે છે. દુઃખને લીધે વારંવાર નેત્રો બીડાઈ જાય. દુઃખ હોય ને તો આંખમાં આંસુ આવે, અને આંસુ આવે ને એટલે તમારાથી આંખ આમ થઈ જ જાય, બીડાઈ જાય. પ્રભુના ચરણ કમળમાં શોભિત ચિહ્નોની ધૂળમાં પડેલી છાપને જોઈ વ્યાકુળ થયા છે એવા, જેમને દાવાગ્નિની જ્વાલાઓ દેખાઈ રહી છે, જે નિશાસા મૂકી રહ્યા છે, પૃથ્વી ઉપર પડી ગયા છે, અત્યંત વિરહથી આકુળ વ્યાકુળ ચિત્તવાળા થયા છે. હૃદયમાં પ્રગટ થતા ભાવો દ્વારા ગોકુળનાથજીના દર્શન જેમને થઈ રહ્યા છે તેવા, હે નાથ બને આપ ઉઠાવી લો એમ વારંવાર વ્યાકુળતાથી બોલતા, વિચાર શૂન્ય ચિત્તમાંની ચિંતાથી આકુળ વ્યાકુળ ચિત્તવાળા, મનમાં ઉત્પન્ન થયેલા ગુઢ ભાવાત્મક પ્રિય પ્રભુના પ્રાકટ્યને ઝંખતા, પ્રભુની સઘળી લીલાનું અનુકરણ કરી પ્રભુની ભાવના કરતા, કરોડો કામદેવના જેવા લાવણ્યવાળા ભાવાત્મક પ્રિય પ્રભુનો જ જેમને આશ્રય છે તેવા, નિત્ય લીલાના આશ્રયવાળા, નિત્ય રતિ કરવામાં તત્પર, અત્યંત આર્દ પ્રેમથી તરબોળ, હૃદયરૂપી કમળ માટે જેમને માન છે તેવા ગોપ બાલિકા. આ બધું કોના માટે કીધું? ગોપીઓ માટે. ગોપ માલિકા, રસનાયિકા, મારા પ્રભુના સ્વામીની હંમેશા ભાવના કરવી. જો આનું વિવરણ છે ને, કરોડો જન્મ કરીએ તોય ન થાય. હવે ઠાકોરજી પુષ્ટ કરાવીને આપણને પધરાવી દીધા. પછી ભાવના કઈ કરવી? તો કે છે આ ગોપીઓને કેવો વિરહ થતો હતો. પ્રભુ લઘુરાસમાંથી ને અંતર ધ્યાન થયા, અને પછી હે નાથ, હે પ્રાણ પ્રેસ, હે મહાબાહુ, ક્વાસી ક્વાસી, તું ક્યાં નથી, તું તો કણ કણમાં છો. આવા બધા વાર્તાલાપ કરતા, વિરહથી જેમને વિરહાગ્નિ હૃદયમાં, જીભ તાળવે ચોંટી જાય. તમને બહુ વિરહ થાય, બહુ રડવું આવે, તમારી મોઢું સુકાઈ જાય, જીભ સુકાઈ જાય, તમે કરોડો વર્ષોથી વિખોટા પડ્યા છે એવું ફીલ થાય. તમે વનમાં ફરો, તમારા પગ ચારે બાજુ ક્યાંય ઠેકાણું ન હોય, આમ જાય છે કે આમ જાય, તમે શોધો જ કોને? પ્રભુને. તો આ બધું ક્યારે થાય? તો કે તમારે આવી ભાવના કરવાની, કે આવી ભાવના થાય તો તમારા ઘરે, તમારા માથે તમને જે વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવી દીધા છે, એ પ્રભુ જે અંતર્ધ્યાન થઈ ગયા છે, કરોડો વર્ષોથી તમારાથી વિખૂટા પડ્યા, એમાંથી એને પ્રગટ થઈને તમને સાનુભાવ જતાવશે, જતાવશે, જતાવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ ભાવના ક્યારે થાય? જ્યારે પુષ્ટ કરાવો ત્યારે. તમે એમને ને એમ કહો, એલાબેન અમારા ઘર તો ઠાકોરજી છે,
અમે આવી ભાવના ન કરી શકીએ? મારા વાલા, લગ્ન થઈ ગયા હોય ને તો જ વરની ભાવના થાય, તો જ વર યાદ આવે. અઠવાડિયું સાસરે રહી જઈએ ને, બેનપણી મળે ને તો કહીએ, રોજ રાત્રે અમે આંટો મારવા જતા હતા, રોજ જો મને અસરફીનો આઈસ્ક્રીમ ખવડાવતા હતા, મારી માટે જો આ સાડી લઈ આવ્યા, બહાર જઈએ એટલે કાંઈક ને કાંઈક તો આ બધું ક્યારે યાદ આવે? પરણી ગયા અને વર આરે રહ્યા તો. બાકી કુંવારા હોય તો આ બધી વાત થાય? તો ઠાકોરજી પુષ્ટ થઈને ઘરમાં પધારે તો તમે આ બધો વિરહ થાય, જીભ સુકાઈ જાય, વિરહ થાય, પ્રલાપ થાય, પગ આડાવડા પડે, ઠાકોરજી માટે તન્મયતા થાય, ઠાકોરજી માટે આતુરતા થાય. તો આ બધું થાય જે ગોપીઓને થયું હતું એમાંનું એક ખાલી કણ જેટલું, તોય આપણો બેડો પાર થઈ જાય. ચંદ્ર સરોવર પર વિપ્રયોગના બેઠકજી છે, યાદ આવ્યું તમને? ચંદ્ર સરોવર યાદ આવ્યું? હવે ત્યાં 6 મહિનાનો વિરહ ગુસાઈજીનો, એ બેઠક છે. તો ગુસાઈજીએ 6 મહિના કંઈ લીધા વિના જે વિરહ કર્યો, વિપ્રયોગ, અને એમાં 9 વિજ્ઞપ્તિ લખી. જીવનમાં આ 9 વિજ્ઞપ્તિ એકવાર અવશ્ય વાંચવી. એની અંદર જે ગુસાઈજીએ ચંદ્રાવલીજી સ્વરૂપે વિરહ પ્રગટ કર્યો છે, જો એવો વિરહ તો પ્રાચીન વૈષ્ણવ એવું કે રોજ તમે ગિરિરાજ બાવાની માનસી કરો ને, એમાં ચંદ્ર સરોવર આવે 9 કોષની કરો એટલે. તો ત્યારે વિપ્રયોગ આવે ને ત્યારે તમારે અચૂક 2 મિનિટ ખમી જવું કે ગુસાઈજીને જે 6 મહિના કાંઈ ન લઈને વિપ્રયોગ થયો, એમાંથી એક કણનો કણ કરોડવો પણ મને જો વિરહ થાય તો મારો બેડો પાર થાય. હજી પણ આપણને આવું થતું નથી. આ તો પ્રાચીન વૈષ્ણવો જે કહે એ હું તમારી પાસે રજૂ કરું છું. બોલો વલ્લભાધીશ કી.